લીંબડી શહેરમાં મોહરમ પર્વની ઉજવણી સાથે શહેરના મેઇન રોડ પર તાબૂત તાજિયા ઇમામ હુસેન અને ઇમામ હસન સાહેબની યાદમાં તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ લીંબડી શહેરના 3 અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ચોરાપા યંગ કમિટી, માતમ ચોક યંગ કમિટી અને બાલમશાહ યંગ કમિટી દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું। ત્યારે લીંબડીની ઠેર ઠેર વિસ્તારમાં ઠંડા પીણાઓ, ચા નાસ્તો વગેરે પ્રસાદ રૂપી લોકોને આપવામાં આવ્યું હતું। ત્યારે આ તાજિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા હતા। ત્યારે આ તાજિયા જુલુસમાં મુસ્લિમ યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના કરતબો રજૂ કર્યા હતા। ત્યારે આ કરતબો જોવા શહેરના તમામ સમાજના લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજિયા લીંબડીની મેઇન બજાર, ચબુતરા ચોક, સરોવરિયા હનુમાનજી મંદિર ચોક, મહાલક્ષ્મી ચોક, ગ્રીન ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં ફર્યા હતા। ત્યારે આ મોહરમ તાજિયાના દર્શન કરવા મુસ્લિમ બિરાદરો સહિત હિન્દુ સમાજના લોકો પણ ઉમટી પડ્યા હતા। ત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે આ તાબૂત તહેવાર ઇમામ હુસેન સાહેબ અને ઇમામ હસન સાહેબની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને હુસેન સાહેબ અને હસન સાહેબને યાદ કરે છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।